પત્રકારત્વથી શરૂ થયેલી રાજનીતિની એ સફર અને એ સફરમાં ઈશુદાન ગઢવી હવે રાજનીતિને એટલા જાણી ચૂક્યા છે કે એક કાંકરે બે પક્ષી કેમના મારવા એ પણ શીખી ગયા. એક એવો કાંકરો ફેંક્યો, ગોપાલ ઇટાલિયાની ટિકિટ પણ લઈ આવ્યા અને સાથે સાથે ગુજરાતમાં એક એવા નવા નેતાની એન્ટ્રી પણ કરાવવાની તૈયારીમાં છે કે જેનાથી તેઓ ઉત્તર ગુજરાતની અંદર ફતેહ કરવામાં સફળ રહે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. આપણી સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર અત્યારે એક ચર્ચા એ ખૂબ ચાલી રહી છે અને ચર્ચા એ નારાજગીના શૂરોની છે. એ કોઈ રાજનેતા એ તેમના પક્ષથી નારાજ હોય તો એ લેટરકાંડ સર્જે, કોઈ રાજનેતા એ તેમના પક્ષના કોઈ નેતાથી નારાજ હોય તો તેની સામે ઓડિયો ક્લિપ વાયરલ થાય. અને હવે એક એવી પણ વાત છે કે કોઈ જનતા જો નારાજ હોય એમના વિસ્તારના નેતાથી તો તેની સામે પણ કોઈ ઓડિયો ક્લિપ વાયરલ થાય. આવી અત્યાર સુધી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવામાં ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભાની એક પેટા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ છે. જોકે એ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા, પરંતુ ઇટાલિયાને મેદાને ઉતારવા પાછળ કોણ? અને સાથે સાથે ગુજરાતની અંદર એક બીજો વિવાદ ચાલી રહ્યો છે કે ગુજરાત વિધાનસભાની અંદર કેટલાક કલાકારોને બોલાવ્યા તો કેટલાકને ન બોલાવ્યા. જો કે ત્યારબાદ ગુજરાત સરકારે નમતું ચૂકી અને તમામે ગુજરાતના કલાકારોને આમંત્રણ આપ્યું અને એ તમામ કલાકારોએ ગુજરાત વિધાનસભા પણ નિહાળી. જો કે આખી આ વાતની અંદર ચર્ચાનું એક કેન્દ્ર વિક્રમ ઠાકોર. એ ન તો એ વિધાનસભાની મુલાકાતે ગયા અને ન તો એ બીજી વખત જ્યારે સરકારે આમંત્રણ આપ્યું ત્યારે પણ ગયા. પરંતુ હવે ગુજરાતની રાજનીતિની અંદર સતત આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે. અને ચર્ચા એટલા માટે કે એક તરફ વિસાવદરની પેટા ચૂંટણીમાં તારીખ જાહેર થાય પહેલા ઇટાલિયા મેદાને આવી ચૂક્યા છે અને બીજી તરફ અરવિંદ કેજરીવાલ એ સીધા વિક્રમ ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરે છે. હવે આખી આ ઘટનાની અંદર એક કાંકરે બે પક્ષી મારવાની જે વાત ઈશુદાન ગઢવીના નામની થઈ રહી છે એટલા માટે થઈ રહી છે કે ઈશુદાન ગઢવીની સાથે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ એ દિલ્હી પહોંચ્યું હતું. દિલ્હી પહોંચેલા એ પ્રતિનિધિ મંડળે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત પણ કરી, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના પ્રભારી સાથે બેઠક પણ કરી અને આ બેઠકની અંદર લગભગ 4 થી 5 દિવસ દિલ્હી રોકાયા બાદ ગોપાલ ઇટાલિયા માટે વિસાવદર બેઠકની ટિકિટ પણ લઈ આવ્યા. અને સાથે સાથે અરવિંદ કેજરીવાલના કાનમાં એવી પણ વાત કરી કે ગુજરાતની અંદર એક નવયુવાન છે, એ કલાકાર છે અને એ લોકોના પ્રશ્નો ઉઠાવતા જાણે છે. જો આમ આદમી પાર્ટીની અંદર આ નેતા આવી જાય તો ઉત્તર ગુજરાતની અંદર આપણું પ્રભુત્વ અને પકડ સારી થાય. તો કેજરીવાલે પણ કહ્યું કે લગાવો ફોન, આપણે પણ વાત કરી લઈએ. અને સીધી જ ઈશુદાન ગઢવીના ટેલિફોનમાંથી વિક્રમ ઠાકોરની સાથે એક ટેલિફોનિક વાતચીત થઈ. આ વાતનો સ્વીકાર એ વિક્રમ ઠાકોરે ન્યૂઝરૂમને આપેલા ઇન્ટરવ્યુમાં પણ કર્યો છે અને એની ચર્ચા અત્યારે ગુજરાતના રાજકારણમાં તમામ એ જગ્યા ઉપર એટલા માટે થઈ રહી છે કે જો વિક્રમ ઠાકોરે આમ આદમી પાર્ટીમાં જોડાય છે તો ઠાકોર સમાજની સૌથી વધુ વસ્તી ઉત્તર ગુજરાતની અંદર હોવાના કારણે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની મજબૂત પકડ અને કોંગ્રેસની મજબૂતાઈ ગણાતી એ બનાસકાંઠા લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ વિક્રમ ઠાકોરને ઊભા રાખી ગેનીબેન ઠાકોરનો વધતો ગ્રાફ એ અટકાવી શકે. અને એ વાતમાં નવાઈ પણ નથી કે જો આમ આદમી પાર્ટીની અંદર વિક્રમ ઠાકોર જોડાય તો વિક્રમ ઠાકોરની ઠાકોર સમાજના પ્રભુત્વના કારણે અને જે વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે સૌથી વધારે જુવાળ જે ફાટી નીકળ્યો હતો એ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ફાટ્યો હતો. એટલા માટે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાની અંદર જો વિક્રમ ઠાકોર આમ આદમી પાર્ટી તરફથી ઊભા રહે તો બનાસકાંઠામાં જે ગેનીબેન ઠાકોરનો ગ્રાફ એકદમ સતત એ લોકસભાના સાંસદ બન્યા બાદ વધ્યો છે એ ગ્રાફ ક્યાંક ઘટી શકે. અને ક્યાંક આમ આદમી પાર્ટી એટલા માટે જ વિચારી રહી છે કે ગેનીબેન ઠાકોરની સામે લડવા માટે મજબૂત ઉમેદવાર જો કોઈ લોકસભાની અંદર હોય તો વિક્રમ ઠાકોર છે. અને ક્યાંક એટલા માટે અત્યારથી જ ઈશુદાન ગઢવીએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. અને ગુજરાતના રાજકારણને એમ કાંઈ એપી સેન્ટર નથી મનાતું. ક્યાંક એટલા માટે જ આમ આદમી પાર્ટી હવે આ તમામ એક્સપેરિમેન્ટ એ ગુજરાતની અંદર કરી રહી છે
અને પહેલું એક્સપેરિમેન્ટ ગુજરાતની અંદર એમણે એ કર્યું કે વિસાવદરની પેટા ચૂંટણીની તારીખો જાહેર થાય પહેલાં ઇટાલિયાનું નામ પણ જાહેર કર્યું અને સાથે વિક્રમ ઠાકોરને કોઈ રાજકીય પક્ષની કોઈ ઓફર આપે એ પહેલાં જ આમ આદમી પાર્ટીએ ઓફર આપી દીધી છે અને રૂબરૂ મુલાકાત ઈશુદાન ગઢવીએ વિક્રમ ઠાકોરની ઓફિસની પણ લીધી. આ પણ દ્રશ્યો સામે આવી ચૂક્યા હતા. એટલે કે હવે ચર્ચાનું કેન્દ્ર એ છે કે વિક્રમ ઠાકોરે કયા પક્ષની સાથે જોડાય છે, કઈ રાજકીય પાર્ટી સાથે જોડાય છે એ જોવાનું રહેશે. પરંતુ આ તમામની વચ્ચે પત્રકારથી રાજનીતિની અંદર ગયેલા ઈશુદાન ગઢવીએ એક કાંકરે બે પક્ષી માર્યા અને જેના પક્ષી એ ઉડાડતા હતા, મારતા હતા, એની ચર્ચા અત્યારે ગુજરાતના રાજકારણની અંદર ખૂબ થઈ રહી છે. તમારું શું માનવું છે? વિક્રમ ઠાકોર જો રાજનીતિની અંદર પ્રવેશ કરે છે તો ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાના કારણે વિક્રમ ઠાકોરની પકડ કેટલી? શું ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસનો ઠાકોર સમાજનો વધતો ગ્રાફ આમ આદમી પાર્ટીની અંદર જો વિક્રમ ઠાકોર સામેલ થાય તો એ ગ્રાફ અટકાવી શકે? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.